વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો એએસએ વડોદરા ડિસ્ટ્રિક્ટ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2026નું આયોજન એમએસ યુનિવર્સિટી પેવેલિયન ખાતે કરવામાં આવ્યું હતું। એએસએ વડોદરા રાઇઝ ઓફ ચેમ્પિયન્સ થીમ સાથે યોજાયેલી આ સ્પર્ધા યુવા ખેલાડીઓ માટે પોતાની પ્રતિભા સાબિત કરવાનો સુવર્ણ અવસર બની હતી। ખેલાડીઓ મેદાનમાં ઉતરી પોતાની શક્તિ અને કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું। આ ચેમ્પિયનશિપમાં અંડર-14, અંડર-16 અને અંડર-18 વય જૂથના છોકરાઓ અને છોકરીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। દોડ, લોંગ જમ્પ, થ્રો સહિત વિવિધ એથ્લેટિક્સ સ્પર્ધાઓમાં ખેલાડીઓએ જબરજસ્ત પ્રદર્શન કર્યું હતું। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવી મહેમાનોના સ્વાગત સાથે કરવામાં આવ્યું હતું। મુખ્ય અતિથિ તરીકે જિલ્લા રમતગમત વિભાગ અધિકારી વિસ્મય વ્યાસ હાજર રહ્યા હતા। સાથે ફાઉન્ડર વિજય રાવલ, સાજિદ મંસૂરી, અનિરુદ્ધસિંહ અને પાર્થ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। આ સ્પર્ધામાં 400થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો। તમામ વિનર વિદ્યાર્થીઓને મેડલ અને ટ્રોફી પણ આપવામાં આવશે। યસ સર, આજે ફર્સ્ટ ટાઈમ આપણે એથ્લેટિક સ્પર્ધાનું આયોજન કર્યા છીએ અને જેની અંદર બહુ સારો એવો રિસ્પોન્સ આપણને બાળકો તરફથી અને સ્કૂલના પીટી ટીચરો તરફથી પણ મળેલો છે, જેના કારણે બાળકો આવનારા ભવિષ્યમાં જે કોમનવેલ્થ ગેમ અને ઓલિમ્પિક જે ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં થવાની છે, તો એના માટે સારા એવા છોકરાઓ આપણે બરોડામાંથી આગળ વધે તો એવી ઈચ્છા સાથે આપણે આ ઇવેન્ટ કરવાની શરૂઆત કરી દઈએ છીએ। આપણે અહીંયા 450થી વધારે છોકરાઓના રજીસ્ટ્રેશન થયા છે, જે 700થી વધારે ઇવેન્ટમાં ભાગ લેશે। વિજેતા ખેલાડીઓને મેડલ અને સર્ટિફિકેટ આપવામાં આવશે। એ ઉપરાંત જે પાર્ટિસિપેશન કરેલું છે દરેકે દરેક વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપવામાં આવશે। બીજે ઓવરઓલ ચેમ્પિયન સ્કૂલ જે હશે એ સ્કૂલને ચેમ્પિયન ટ્રોફી, રનરઅપ ટ્રોફી અને બેસ્ટ એથ્લેટ ટ્રોફી દરેક ગ્રુપમાં પણ આપવામાં આવશે। આજના સમારોહની અંદર આપણા વડોદરા જિલ્લાના રમતગમત વિકાસ અધિકારી શ્રી વિસ્મય વ્યાસ સર, આપણા વડોદરાના ઇન્ટરનેશનલ રેફરી સાજિદ મંસૂરી સર અને અનિરુદ્ધ સર જે BD3AA ના જોઈન્ટ સેક્રેટરી છે, એ આપણા મંચ પર ઉપસ્થિત રહેલા છે।